નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। જાફરાબાદના દરિયાકાંઠે આવેલા બે બંગલામાં થઈ ચોરી, લાખોનું સામાન લઈ તસ્કરો ફરાર। અમરેલી જિલ્લાના જાફરાબાદમાં આવેલી નર્મદા સિમેન્ટ કંપનીની કોલોનીના બે રહેણાંક મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા। કંપનીના HR વિકાસ વર્મા અને પરચેઝ હેડ લલિત ગુપ્તાના મકાનમાં ચોરોએ હાથ સાફ કર્યો। ઘરની તિજોરી તોડી સોના ચાંદીના દાગીના, વિદેશી ચલણી નોટો સહિત કુલ રૂપિયા 7,25,718નો મુદ્દા માલ ચોરીને તસ્કરો ફરાર થઈ ગયા હતા। જાફરાબાદ પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીની ફરિયાદ નોંધવામાં આવી છે। હાલ પોલીસ દ્વારા કંપનીના CCTV કેમેરાની તપાસ કરી ચોરોને શોધવાની કવાયત શરૂ કરી છે। તપાસમાં ડોગ સ્ક્વોડ, LCB સહિત પોલીસ ટીમની મદદ લેવાઈ છે। નોંધનીય છે કે કોલોનીમાં સામાન્ય લોકોને પ્રવેશ અપાતો નથી, સાથે જ ગેટ પર સિક્યુરિટી ગાર્ડ પણ તૈનાત રહે છે। છતાં તસ્કરો ઘરમાં કેવી રીતે ઘૂસ્યા તે એક મોટો સવાલ છે। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।